ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, અત્યારે ચૈત્ર માસમાં આપણે આ નવરાત્રિ દરમિયાન સાંભળશું આ વિડીયોમાં નવ દુર્ગાના નવ સ્વરૂપનું વર્ણન તથા મંત્ર। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। મિત્રો, હિન્દુ ધર્મમાં માતા દુર્ગા અથવા માતા પાર્વતીના નવ સ્વરૂપનું એક સાથે જે પૂજા થાય છે તે છે નવરાત્રિ। 9 દિવસ સુધી માના અલગ અલગ રૂપ, અલગ અલગ વાહનોની પૂજા થાય છે। મા નવ દુર્ગા આમ તો પાપનો વિનાશ કરનારી દેવી છે તથા સકારાત્મક પ્રભાવ, શક્તિ પ્રદાન કરનારી દેવી છે। દેવીના અલગ અલગ વાહન હોવા છતાં, અસ્ત્ર શસ્ત્ર હોવા છતાં પણ માનું સ્વરૂપ તો એક જ છે। દુર્ગા સપ્તસતી ગ્રંથ અંતર્ગત દેવી કવચમાં પરમપિતા બ્રહ્માજીએ નવદુર્ગાના નવ સ્વરૂપનું વર્ણન કરેલું છે। પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ ચતુર્થકમ, પંચમમ સ્કંદમાતેતિ, ષષ્ઠમ કાત્યાયની ઇતિ ચ, સપ્તમમ કાલરાત્રિ મહાગૌરી ચ અષ્ટકમ, નવમમ સિદ્ધિદાત્રી ચ નવદુર્ગાઃ પ્રકીર્તિતા, ઉક્તાન્યેતાની નામાની બ્રહ્મણેવ મહાત્મનઃ। દેવી દુર્ગાના 9 રૂપ છે અને 9 દિવસ સુધી આ નવરાત્રિ દરમિયાન, કોઈ પણ નવરાત્રિ દરમિયાન વર્ષમાં જે 5 નવરાત્રિ આવે છે, જેમાં ગુપ્ત નવરાત્રિ પણ છે, જેમાં 10 મહાવિદ્યાની પૂજા થાય છે, અને આ વાસંતિક એટલે કે ચૈત્ર નવરાત્રિ છે, આસો માસની નવરાત્રિ છે, તેમાં નવદુર્ગાના 9 સ્વરૂપનું પૂજન થાય છે। જે 9 સ્વરૂપ માતાજીના આ પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે। પ્રથમ છે શૈલપુત્રી। વંદે વાંછિત લાભાય ચંદ્રા અર્ધકૃત શેખરામ, વૃષારૂઢામ શૂલધરામ શૈલપુત્રીમ યશસ્વિનીમ। દુર્ગાજીનું પહેલું સ્વરૂપ શૈલપુત્રીના નામે જાણીતું છે। નવદુર્ગામાં પ્રથમ દુર્ગા શૈલપુત્રી કહેવાયા છે। પર્વતરાજ હિમાલયના ઘર પર પુત્રીના રૂપે ઉત્પન્ન થયા માટે માનું નામ પડ્યું શૈલપુત્રી। શૈલ એટલે પર્વત, પર્વતની પુત્રી। નવરાત્રિ પૂજનમાં પ્રથમ દિવસે માની આરાધના, પૂજા, ઉપાસના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે। માનું વાહન વૃષભ છે, એટલા માટે દેવીને વૃષ આરૂઢા પણ કહેવામાં આવે છે। દેવીના જમણા હાથમાં ત્રિશૂળ છે અને ડાબા હાથમાં કમળ સુશોભિત છે। મા સતીના નામે પણ ઓળખાય છે। માની કથા કંઈક આવી છે। એક વખત દેવી સતીના પિતા પ્રજાપતિ દક્ષે યજ્ઞ કર્યો અને યજ્ઞમાં બધા દેવી દેવતાઓને નિમંત્રણ પાઠવવામાં આવ્યું, પરંતુ સતીને આમંત્રણ પાઠવવામાં આવ્યું નહીં। સતીના પ્રબલ આગ્રહથી શંકર ભગવાને સતીને અનુમતિ દીધી પિયરે જવા માટે। સતી જ્યારે પિયરે પહોંચે છે ત્યારે તેમની માતા જ સ્નેહથી વાત કરે છે, બહેનો પણ વ્યંગ કરે છે। ભગવાન શિવ પ્રતિ તિરસ્કારનો ભાવ બધાને હતો। રાજા દક્ષે પણ અપમાનજનક વચન કહ્યા। સતીને ઘણો ક્લેશ થયો। પતિનું આવું અપમાન જોઈને માતા દેવી સતીએ યોગાગ્નિ દ્વારા પોતાના શરીરને ભસ્મ કરી દીધું। આ દારૂણ દુઃખથી વ્યથિત થઈને ભગવાન ભોળાનાથે તાંડવ નૃત્ય કર્યું અને યજ્ઞના વિધ્વંસ કરવા માટે કાળ ભૈરવને પ્રગટ કર્યો। સતી પોતાના આગલા જન્મમાં શૈલરાજ હિમાલયના પુત્રીના રૂપે જન્મે છે અને શૈલપુત્રી કહેવાયા। શૈલપુત્રીના વિવાહ ભગવાન શંકર સાથે થયો। શૈલપુત્રી શિવજીની અર્ધાંગિની બન્યા। એટલા માટે માના પૂજાનું મહત્વ અને શક્તિ અનંત છે। માના અન્ય નામ પણ છે, જેમ કે સતી, પાર્વતી, વૃષારૂઢા, હેમવતી, ભવાની આદિ। ત્યાર પછી છે નવરાત્રિના બીજા દિવસે થતું મા નવદુર્ગાના સ્વરૂપની પૂજા। બ્રહ્મચારિણી માતા। દધાનામ કરપદ્માભ્યામ અક્ષમાલા કમંડલું, દેવી પ્રસિદ્ધતુ મયી બ્રહ્મચારિણ્ય ઉત્તમા।
મતલબ કે મા બ્રહ્મચારિણીથી ઉત્તમ કોઈ નથી. નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા અર્ચના કરીને સાધક પોતાના મનને માના ચરણોમાં સ્થાપિત કરે છે. બ્રહ્મનો અર્થ થાય છે તપસ્યા અને ચારિણીનો અર્થ થાય છે આચરણ કરવું. આમ તપસ્યાપૂર્ણ આચરણ કરવાવાળી, તપથી ભરેલી મા બ્રહ્મચારિણી કહેવાય છે. ભગવાન શંકરને પતિરૂપે પ્રાપ્ત કરવા ઘોર તપસ્યા કરી હતી અને કઠિન તપસ્યાને કારણે દેવીને તપશ્ચારિણી અર્થાત બ્રહ્મચારિણીના નામે અભિહિત કરવામાં આવી. કહેવાય છે કે મા બ્રહ્મચારિણી દેવીની કૃપા સર્વ સિદ્ધિ પ્રાપ્ત કરનારી છે. દુર્ગા પૂજાના બીજા દિવસે માના આ સ્વરૂપની ઉપાસના કરવાથી, કથા સાંભળવાથી જીવનના કઠિન સંઘર્ષોમાંથી મન વિચલિત થતું નથી. માની કથા કંઈક આવી છે. પૂર્વજન્મમાં દેવી હિમાલયના ઘેરે પુત્રી રૂપે જન્મ લીધેલો અને ત્યારે નારદજીએ ઉપદેશ આપેલો કે ભગવાન શિવજીને પતિરૂપે પ્રાપ્ત કરવા ઘોર તપસ્યા કરો. આ કઠિન તપસ્યાને કારણે માતાને તપશ્ચારિણી અર્થાત બ્રહ્મચારિણીના નામે ઓળખવામાં આવ્યા. 1000 વર્ષ સુધી માએ ફળ ફૂલ ખાધા. 100 વર્ષ સુધી કેવલ જમીન પર રહીને શાક પર નિર્વાહ કર્યો. કેટલાક દિવસો કઠિન ઉપવાસ રાખ્યો અને ખુલ્લા આકાશની નીચે વર્ષા, ધૂપ તથા કષ્ટ સહન કર્યા. 3000 વર્ષો સુધી બિલ્લીપત્ર જે સુકાયેલા હોય તે આરોગ્યા. ભગવાન શિવની આરાધના કરતા રહ્યા. ત્યારબાદ અમુક સમય પછી સુકાયેલા બિલ્વપત્રને પણ છોડી દીધા અને કેટલા હજાર વર્ષો સુધી નિર્જળ અને નિરાહાર રહીને તપસ્યા કરી. પત્રને ખાવાનું છોડી દેવાને કારણે માનું એક નામ અપર્ણા પણ પડ્યું. કઠિન તપસ્યાને કારણે માનું શરીર એકદમ ક્ષીણ થઈ ગયું. દેવતા, ઋષિ, સિદ્ધગણ, મુનિ બધા બ્રહ્મચારિણીની તપસ્યાથી ઘણા પ્રભાવિત થયા અને કૃતકૃત્ય થયા. માની તપસ્યાને સરાહવા લાગ્યા, વખાણ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, હે દેવી, આજ સુધી આવી તપસ્યા, આવી કઠોર તપસ્યા કોઈએ કરી નથી અને તમે જ આ કરી શકવા માટે સંભવ હતા. તમારી મનોકામના પરિપૂર્ણ થાય. ભગવાન ચંદ્રમૌલી શિવજી તમને પતિરૂપે પ્રાપ્ત થાય. હવે તપસ્યા છોડો અને ઘરે જાઓ. જલ્દીથી તમારા પિતા તમને બોલાવવા માટે આવે છે. આમ કરીને દેવીને આજ્ઞા બધા દેવોએ આપી. ત્યારે દેવી પોતાના પિતા સાથે ચાલ્યા ગયા અને ભગવાન શિવ સાથે લગ્નની તૈયારી કરવા લાગ્યા. ત્યારબાદ નવરાત્રિના ત્રીજા દિવસના દુર્ગા દેવી છે મા ચંદ્રઘંટા. પિંડજ પ્રવર આરૂઢા ચંડકોપા અસ્ત્ર કેયુર્તા પ્રસાદમ તનુતે મહ્યમ ચંદ્રઘંટેતિ વિશ્રુતા. નવરાત્રિ ઉપાસનામાં ત્રીજા દિવસે માની પૂજા અત્યધિક મહત્વની બની જાય છે. માના વિગ્રહની પૂજા આરાધના કરવાથી સાધકનું મન મણિપુર ચક્રમાં પ્રવિષ્ટ થાય છે. દેવીની કૃપાથી સાધકને અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે. દિવ્ય સુગંધીઓનો અનુભવ થાય છે. ઘણી ધ્વનિ પણ સંભળાય છે. ચંદ્રઘંટા એટલે કે ચંદ્રનો જે ધ્વનિ થાય છે. માએ વાણી ઉત્પન્ન કરી આ બ્રહ્માંડમાં, માટે વાણીની દેવી પણ કહેવાય છે. દેવીનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. એટલા માટે તો કહેવાય છે કે નિરંતર અમે આ માનું પવિત્ર વિગ્રહને ધ્યાનમાં લઈને સાધના કરીએ. એમનું ધ્યાન આપણા આ લોક અને પરલોક બંનેને કલ્યાણકારી અને સદગતિ આપે છે. મા ચંદ્રઘંટાના મસ્તક પર ઘંટાના આકારનો અર્ધચંદ્ર છે. એટલા માટે દેવીને ચંદ્રઘંટા કહેવાય છે. માના શરીરનો રંગ સોના જેવો ચમકીલો છે. દેવીને 10 હાથ છે. ખડક અને અન્ય અસ્ત્ર શસ્ત્રથી વિભૂષિત છે. સિંહ પર સવાર થયેલી દેવીની મુદ્રા યુદ્ધ માટે ઉદ્ધત છે. એટલા માટે ઘંટાથી ભયાનક ધ્વનિ અત્યાચારી દાનવ, દૈત્ય, રાક્ષસને કંપાવવા માટે આ ધ્વનિ માતા કરી રહ્યા છે. નવરાત્રિના ત્રીજા દિવસે દેવીની પૂજાનું મહત્વ છે.
માની પૂજા સાધકને અલૌકિક વસ્તુઓના દર્શન કરાવે છે, દિવ્ય સુગંધીઓનો અનુભવ થાય છે, ઘણી ધ્વનિઓ પણ સંભળાય છે. આ ક્ષણોમાં સાધક ઘણો સાવધાન થઈ જાય છે. દેવીની આરાધનાથી સાધકમાં વીરતા, નિર્ભયતા અને સૌમ્યતા તથા વિનમ્રતા જેવા ગુણોનો વિકાસ થાય છે. એટલા માટે આપણે દેવી ચંદ્રઘંટાની પૂજા મન, વચન, કર્મથી કરવી જોઈએ, કાયાથી કરવી જોઈએ, વિધિ વિધાનથી કરવી જોઈએ. પરિશુદ્ધ પવિત્ર થઈને ચંદ્રઘંટાનું શરણ લેવું જોઈએ. આમ કરવાથી કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને પરમ પદની અધિકારી બનીએ છીએ. દેવી કલ્યાણમય છે. ત્યારબાદ છે માના ચોથા નવરાત્રાના ચોથા દુર્ગાનું સ્વરૂપ મા કુષ્માંડા. સુરા સંપૂર્ણ કલશમ રુધિરાપ્લુત મેવ ચ દધાનામ હસ્તપદ્માભ્યામ કુષ્માંડા શુભદ અસ્તુ મે. નવરાત્રિના પૂજનમાં ચોથા દિવસે મા કુષ્માંડા દેવીની પૂજા આરાધના કરવામાં આવે છે, ઉપાસના કરવામાં આવે છે. સાધકનું મન અનાહત ચક્રમાં અવસ્થિત થાય છે. નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માંડાનું પૂજન કરાય છે, જે મંદ હલકી હસી દ્વારા આખાય બ્રહ્માંડને ઉત્પન્ન કરે છે. આ કારણે દેવીને કુષ્માંડા નામે ઓળખવામાં આવે છે. જ્યારે સૃષ્ટિ ન હતી, ચારે તરફ અંધકાર હતો. આ અંધકારમાં દેવીએ હાસ્ય દ્વારા બ્રહ્માંડની રચના કરી હતી. એટલા માટે સૃષ્ટિની આદિ સ્વરૂપા યા આદિ શક્તિ દેવીને કહેવામાં આવ્યા છે. આદ્ય શક્તિ આપણે કહીએ છીએ. દેવી કુષ્માંડાને 8 ભુજાઓ છે. એટલા માટે દેવીનું એક નામ અષ્ટભુજા પણ છે. 7 હાથોમાં ક્રમશઃ કમંડલ, ધનુષ, બાણ, કમળ, પુષ્પ, અમૃતપૂર્ણ કલશ, ચક્ર, ગદા છે. 8મા હાથમાં બધી સિદ્ધિઓ અને નિધિઓ દેવાવાળો જપમાલા છે. આ દેવીનું વાહન સિંહ છે. માને કુંભળાની બલિ અત્યંત પ્રિય છે. કુંભળાને સંસ્કૃતમાં કુષ્માંડ કહેવાય છે. એટલા માટે દેવીને કુષ્માંડા કહેવાય છે. દેવીનો વાસ સૂર્યમંડળની ભીતર કહેવામાં આવ્યો છે. સૂર્યલોકમાં રહેવાવાળી શક્તિની ક્ષમતા કેવળ આ દેવીમાં જ છે. એટલા માટે શરીરની કાંતિ અને પ્રભા સૂર્યની સમાન દેદીપ્યમાન છે મા કુષ્માંડાની. તેજ અને 10 દિશાઓમાં અલૌકિક માની પ્રભા જોવા મળે છે. બ્રહ્માંડની બધી વસ્તુઓ અને પ્રાણીઓમાં પણ માનું તેજ સમાયેલું છે. મનને એકાગ્રચિતે કરીને પવિત્ર મનથી નવરાત્રિના ચોથા દિવસે મા દેવી કુષ્માંડાની પૂજા આરાધના કરવી જોઈએ. આમ કરવાથી ભક્તોના રોગો અને શોક દૂર થાય છે. મા પોતાના ભક્તોને આયુ, બલ, યશ, આરોગ્ય પ્રદાન કરે છે. માતા રાની થોડી સેવાથી, ભક્તિથી પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. સાચા મનથી પૂજા કરનાર ભક્તો માટે સુગમતા અને પરમપદ પણ પ્રાપ્ત કરાવે છે. વિધિ વિધાનથી માની પૂજા ઉપાસના કરવાથી સૂક્ષ્મ ભાવ અનુભવ થાય છે. દેવી આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ પ્રદાન કરવાવાળી છે. સુખ સમૃદ્ધિ ઉન્નતિ દેવાવાળી છે. આ દેવીની ઉપાસના માટે ભક્તોએ સદૈવ તત્પર રહેવું જોઈએ. ત્યારબાદ છે નવરાત્રિનો 5મો દિવસ. 5મા દિવસના દેવી દુર્ગા છે મા સ્કંદમાતા. સિંહાસન ગતા નિત્યમ પદ્માશ્રિત કરદ્વયા શુભદ અસ્તુ સદા દેવી સ્કંદમાતા યશસ્વિની. નવરાત્રિનો 5મો દિવસ એટલે સ્કંદમાતાની ઉપાસના કરવાની છે. મોક્ષના દ્વાર ખોલવાવાળી, માતા પરમ સુખ દેવાવાળી મા સ્કંદમાતા છે. મા પોતાના ભક્તોને સમસ્ત ઈચ્છા પૂરી કરીને સુખ દેવાવાળી છે. દેવીને 4 ભુજા છે. જમણી ભુજામાં દેવીએ પોતાના પુત્ર સ્કંદને કાર્તિકેયને ખોળામાં પકડી રાખ્યો છે. નીચેની ભુજામાં કમળ પુષ્પ છે. ડાબી ભુજા ઉપરની વરમુદ્રામાં તથા નીચેની ભુજામાં કમળ પુષ્પ છે. પહાડો પર રહીને સાંસારિક જીવોને નવચેતનનું નિર્માણ કરવાવાળી મા સ્કંદ માતા છે. નવરાત્રિના 5મા દિવસે દેવીની પૂજા અર્ચના કરવાથી
માની કૃપાથી મૂઢ વ્યક્તિ પણ જ્ઞાની થઈ જાય છે. સ્કંદ કુમાર કાર્તિકેયની માતાને કારણે માનું નામ છે સ્કંદ માતા. માં સિંહના આસન ઉપર અથવા કમળના આસન ઉપર બિરાજમાન જોવા મળે છે. એટલા માટે માનું એક નામ પદ્માસની પણ છે. સિંહ વાહન છે માટે સિંહવાહિની પણ કહેવાય છે. શાસ્ત્રોમાં મા સ્કંદ માતાનું મહત્વ બતાવવામાં આવ્યું છે. માની ઉપાસનાથી ભક્તની દરેક ઈચ્છા મનોકામના પૂર્ણ થાય છે. ભક્તને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી છે મા સ્કંદ માતા. એ કારણે માનું અલૌકિક તેજ અને કાંતિમય તેજ પણ દર્શન કરાવે છે ભક્તોને. મન એકાગ્ર રાખીને પવિત્ર રહીને માની ઉપાસના જો સાધક કરે તો ભવસાગર પાર ઉતરી જાય છે. દરેક કઠિનાઈમાંથી મુક્તિ મળે છે. માની પૂજા મોક્ષનો માર્ગ સુલભ કરે છે. દેવી વિદ્વાનો અને સેવકોને જન્મ આપનારી શક્તિ છે, એટલે કે ચેતનાનું નિર્માણ કરવાવાળી છે. કહેવાય છે કે કાલિદાસ દ્વારા રચિત રઘુવંશમ મહાકાવ્ય અને મેઘદૂત રચના મા સ્કંદ માતાની કૃપાથી જ સંભવ થઈ. માની કૃપા થાય તો દરેક સુખની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ નવરાત્રિનો છઠ્ઠો દિવસ છે. છઠ્ઠા દુર્ગા સ્વરૂપ છે મા કાત્યાયની. ચંદ્રહાસો ઉજ્જવલ કરા શાર્દુલ વરવાહના કાત્યાયની શુભમ દધા દેવી દાનવ ઘાતિની. મા દુર્ગા દેવીનું છઠ્ઠું સ્વરૂપ, છઠ્ઠું નામ છે મા કાત્યાયની. માની પૂજા ઉપાસનાથી સાધકનું મન આજ્ઞા ચક્રમાં સ્થિત થાય છે. યોગ સાધનામાં આજ્ઞા ચક્રનું અત્યંત મહત્વપૂર્ણ સ્થાન બતાવવામાં આવ્યું છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે માની ઉપાસનાથી આરાધનાથી ભક્તોના મોટા મનોરથો પૂર્ણ થાય છે. આસાનીથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પદાર્થની પ્રાપ્તિ થાય છે. તથા રોગ, શોક, સંતાપ અને ભય પણ નષ્ટ થાય છે. જન્મોના પાપ નષ્ટ થાય છે. કાત્ય ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયને ભગવતી પરાંબાની ઉપાસના કરી હતી. કઠિન તપસ્યાથી પ્રસન્ન થઈને મા સ્વયં પુત્રી રૂપે ઋષિને ત્યાં જન્મ લે છે. મા ભગવતીને એમના ઘેરે પુત્રી રૂપે જન્મ લીધો માટે માનું નામ પડ્યું કાત્યાયની. વૈજ્ઞાનિક યુગમાં પણ કાત્યાયની માનું મહત્વ સર્વાધિક છે. માની કૃપાથી બધા કાર્ય પૂર્ણ થાય છે. મા વૈદ્યનાથ નામક સ્થાન પર પ્રગટ થઈને પૂજાણા હતા. મા કાત્યાયની અમોઘ ફલદાયિની છે. ભગવાન કૃષ્ણને પણ પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે વ્રજની ગોપિકાઓએ મા કાત્યાયનીની પૂજા કરી હતી કાલિંદી યમુનાજીના તટ પર. કાત્યાયની મહામાયા મહાયોગી નધીશ્વરી નંદ ગોપસુતમ દેવમ પતિ મે કુરુતે નમઃ. ગોપીઓએ માને પ્રાર્થના કરી કે હે મા, નંદ ગોપ એટલે કે નંદજીના લાલા શ્રી કૃષ્ણ અમને પતિ રૂપે પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપો. અને માએ પ્રસન્ન થઈને આશીર્વાદ પણ આપ્યા હતા. આમ કાત્યાયની માતા એ વ્રજના અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. માનું રૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે. મા સ્વર્ણ સમાન કાંતિવાળા ચમકીલા છે. માને 4 ભુજા છે. જમણી ભુજા ઉપરની તરફ અભય મુદ્રામાં, નીચેની ભુજા વરમુદ્રામાં. માની ડાબી ભુજા ઉપરની તરફ જે છે ત્યાં તલવાર છે અને નીચેની તરફ કમળ પુષ્પ છે. તથા મા સિંહ વાહિની છે, સિંહ ઉપર આરૂઢ છે. ભક્તોને અભય વરદાન આપે છે. માની ઉપાસનાથી પરમપદની પ્રાપ્તિ થાય છે. નવરાત્રિનો 7મો દિવસ, 7મા દુર્ગા મા કાલરાત્રિ. એક વેણી જપા કર્ણપુરા નગ્ના ખર અસ્થિતા લંબોષ્ઠી કર્ણિકા કર્ણી તેલાભ્યક્ત શરીરિણી વામપાદોલ્લસલ્લોહલતા કંટક ભૂષણા વર્ધન મૂર્ધન ધ્વજા કૃષ્ણા કાલરાત્રિ ભયંકરી. ભયંકર સ્વરૂપવાળા મા કાલરાત્રિ છે, જેનું શરીર ચમકીલું છે. તથા માએ કંટકોનો હાર ધારણ કર્યો છે. નવરાત્રિના 7મા દિવસે મા કાલરાત્રિની ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રિનો 7મો દિવસ સાધક પોતાનું મન સહસ્ત્રાર ચક્રમાં સ્થિત કરે છે. મહાકાલની મહાકાલી એટલે કાલરાત્રિ.
કહેવાય છે કે કાલરાત્રિની ઉપાસના કરવાથી બ્રહ્માંડની બધી સિદ્ધિઓના દરવાજા ખુલી જાય છે અને તમામ આસુરી શક્તિ જે છે, નકારાત્મક પ્રભાવ છે, તેના નામોનો ઉચ્ચારણ જો કરવામાં આવે તો તે પણ ભયભીત થઈ જાય છે અને ભાગવા લાગે છે. નામ અભિવ્યક્ત થાય છે. મા દુર્ગાની આ 7મી શક્તિ કાલરાત્રિનું નામ જ લેવા માત્રથી દરેક નેગેટિવ શક્તિનો પ્રભાવ નાસી જાય છે અથવા તો ચાલ્યો જાય છે. કાલરાત્રિ નામથી જ ઓળખાય છે કે મા કાલ એટલે કે કાળ સમાન છે અને રાત્રિ એટલે કે અંધકારમય. માનો રંગ શ્યામ છે, ઘણો અંધકારમય છે, એકદમ કાળો છે. માનું રૂપ અત્યંત ભયાનક છે, વાળ પણ વિખેરેલા છે અને ગળામાં વિદ્યુતની માળા ચમકતી રહે છે. અંધકારમય સ્થિતિમાં વિનાશ કરવાવાળી શક્તિ એ કાલરાત્રિ છે. કાલથી પણ રક્ષા કરવાવાળી મા કાલરાત્રિ છે. આ દેવીને 3 નેત્ર છે. 3 નેત્ર બ્રહ્માંડની સમાન છે. મા જ્યારે શ્વાસ લે છે, કાઢે છે, ત્યારે અગ્નિ નીકળે છે. મા ગર્ધબ એટલે કે ગધેડાની સવારી કરે છે. માના ઉપરના જે જમણા હાથમાં વરમુદ્રા છે, ભક્તોને વરદાન આપે છે. નીચેના હાથમાં અભય મુદ્રા છે, ભક્તોને હંમેશા નિડર નિર્ભયતા બક્ષે છે. માના ડાબા હસ્ત જે ઉપર તરફ છે તેમાં લોઢાના કાંટા અને નીચેના હસ્તમાં ખડક છે. માનું રૂપ ઘણું ભયંકર છે, પરંતુ સદૈવ પોતાના ભક્તોને શુભ ફળ આપનારી દેવી છે મા કાલરાત્રિ. એટલા માટે માનું એક નામ શુભમ કરી પણ છે. મા પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. માની પૂજામાં ભયભીત કે આતંકિત થવાની આવશ્યકતા નથી. સાક્ષાત ભક્ત પુણ્યોનો ભાગી બને છે. કાલરાત્રિની ઉપાસના બ્રહ્માંડમાં સારી સિદ્ધિના દરવાજા ખુલે. કાલરાત્રિની ઉપાસનાથી બ્રહ્માંડની બધી સિદ્ધિઓના દરવાજા ખુલે છે. કાલરાત્રિની ઉપાસના કરનારને દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત બાધા નડતી નથી. ગ્રહ બાધાથી પણ રક્ષા પ્રાપ્ત થાય છે. અગ્નિ, જલ, જંતુ, શત્રુ અને રાત્રિ ભય પણ દૂર થાય છે. માની ઉપાસનાથી ભક્ત ભય મુક્ત થાય છે. એવા છે મા કાલરાત્રિ. ત્યારબાદ છે માના નવરાત્રિના 8મા દિવસ, 8મા દુર્ગા, 8મું સ્વરૂપ મા મહાગૌરી. શ્વેતે વૃષે સમારૂઢા શ્વેતાંબરધરા શુચિઃ મહાગૌરી શુભમ દધ્યાત્મ મહાદેવ પ્રમોદદા. મા દુર્ગા દેવીની 8મી શક્તિનું નામ છે મહાગૌરી. દુર્ગા પૂજામાં 8મા દિવસે માની ઉપાસનાનું વિધાન છે. નવરાત્રિના 8મા દિવસે મહાગૌરી શક્તિની પૂજા કરવામાં આવે છે. નામથી જ જાણી શકાય છે કે મા પૂર્ણતયા ગૌર રૂપ, ગૌર વર્ણના છે. માની ઉપમા શંખથી, ચંદ્રથી, કુંદના ફૂલથી કરવામાં આવી છે. 8 વર્ષા ભવેત ગૌરી એટલે કે એમની આયુ માત્ર 8 વર્ષની માનવામાં આવી છે. માના આભૂષણ તથા વસ્ત્ર સફેદ રંગના છે, એકદમ ચમકીલા. એટલા માટે માને શ્વેતાંબરધરા પણ કહેવાય છે. માને 4 ભુજા છે, વાહન વૃષભ છે, માટે માને વૃષારૂઢા પણ કહેવાય છે. માના જે જમણા હાથની ઉપરની મુદ્રા છે, જે અભય મુદ્રામાં છે, નીચેના હાથમાં ત્રિશૂળ છે. માની ડાબી તરફની ઉપરની મુદ્રામાં ડમરું છે અને નીચેના હસ્તમાં વરમુદ્રા ધારણ કરેલી છે. માનું સ્વરૂપ ઘણું શાંત છે. માન્યતા છે કે પતિ રૂપે શિવને પ્રાપ્ત કરવા માટે મા મહાગૌરીએ કઠોર તપસ્યા કરી હતી. એ કારણે શરીરનો રંગ જે કાળો પડી ગયો હતો. ત્યારે ભગવાન શિવ જ્યારે પ્રસન્ન થયા ત્યારે મા મહાગૌરીને ગંગાજીથી સ્નાન કરાવ્યું હતું અને પવિત્ર કર્યા હતા. ત્યારે માનું જે સ્વરૂપ શ્યામ હતું તે એકદમ ગૌર વર્ણનું થઈ ગયું. માટે મા કહેવાયા મહાગૌરી. અમોઘ ફળદાયી છે માનું આ સ્વરૂપની પૂજા. ભક્તોના તમામ કલુષ પાપોને હરનાર છે. પૂર્વ સંચિત પાપ પણ નષ્ટ થઈ જાય છે. મહાગૌરીની પૂજા અર્ચના, ઉપાસના, આરાધના કલ્યાણકારી છે. માની કૃપાથી અલૌકિક સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એક એવી પણ કથા છે કે એક ભૂખ્યા સિંહે ભોજનની તલાશમાં જ્યાં મા ઉમા તપસ્યા કરતા હતા ત્યાં આવીને
તે ભૂખ્યો સિંહ એ રાહ જોઈને બેઠો કે આ દેવી તપસ્યામાંથી ક્યારે ઉઠે અને ક્યારે હું એને ખાઈ જાઉં. આમ પ્રતીક્ષા કરીને સિંહ ત્યાં માની બાજુમાં જ બેસી ગયો અને મા તો તપસ્યા કરતા હતા અને સિંહ કમજોર પડી ગયો. દેવી જ્યારે તપમાંથી ઉઠ્યા ત્યારે સિંહની દશા જોઈને માને ઘણી દયા આવી. ત્યારે માએ પ્રસન્ન થઈને આ સિંહને પોતાનું વાહન બનાવી લીધું. આમ તપસ્યા પૂરી થઈ ત્યારે પ્રતીક્ષામાં સ્વયં સિંહે પણ એટલી જ તપસ્યા કરી હતી. માટે કહેવાય છે કે માનું વાહન ત્યારથી સિંહ બન્યું છે. જે બહેનો માની પૂજા ભક્તિ ભાવથી પ્રેમથી કરે છે તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, તેના સુહાગની રક્ષા થાય છે. માના અન્ય નામો પણ કહેવાયા છે, જેમ કે અન્નપૂર્ણા, ઐશ્વર્યા, પ્રદાયિની, ચૈતન્યમયી, મહાદેવ પ્રમોદદા તથા મહાદેવને આનંદ દેવાવાળી. ત્યાર પછી છે નવરાત્રિનો 9મો દિવસ, નવદુર્ગાનું 9મું સ્વરૂપ મા સિદ્ધિદાત્રી. સિદ્ધ ગંધર્વ યક્ષ આઘેર સુરેર મરેર અપી સેવ્યામાના સદા ભૂયાત સિદ્ધિદા સિદ્ધિદાયિની. એટલે કે ગંધર્વ, યક્ષ, રાક્ષસ, દેવગણ આદિ માની પૂજા આરાધના કરીને સિદ્ધિ પ્રાપ્ત કરે છે એવી છે મા સિદ્ધિદાત્રી. માન્યતા છે કે શાસ્ત્રીય વિધિ વિધાનથી પૂર્ણ નિષ્ઠાથી જો માની પૂજા ઉપાસના કરવામાં આવે તો દરેક સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. અષ્ટસિદ્ધિ અને નવનિધિ કહેવાના છે. દેવીનું સ્વરૂપ કંઈક આવું છે. દેવીના જમણા હાથમાં નીચેના ભાગમાં ચક્ર, ઉપરના ભાગમાં ગદા તથા ડાબા હાથમાં નીચેની તરફ શંખ અને ઉપરના હાથમાં કમળ પુષ્પ છે. માનું વાહન સિંહ છે અને મા કમળ પુષ્પ પર પણ આસીન જોવા મળે છે. નવરાત્રિનો અંતિમ દિવસ 9મો દિવસ એટલે મા સિદ્ધિદાત્રીની ઉપાસના થાય છે. ભક્ત 8 દિવસ સુધી જે માની તપસ્યા કરે છે ત્યારબાદ 9મા દિવસે મા સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે. હિમાચલના નંદા પર્વત પર માનું પ્રસિદ્ધ તીર્થ છે. માન્યતા એવી પણ છે કે નવરાત્રિ દરમિયાન જો માતાના આ 9મા દિવસે પૂજા ઉપાસના કરવામાં આવે મા મહાગૌરીની તો બાકીની જે અષ્ટદેવીઓ છે આગળની તેની પણ ઉપાસના આપોઆપ થઈ જાય છે. દેવી સર્વ સિદ્ધિઓને પ્રદાન કરવાવાળી છે. માની ઉપાસનાથી ભક્તના કઠિનમાં કઠિન કાર્ય હોય તે આસાનીથી સંભવ થઈ જાય છે. અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વસિષ્ઠત્વ આવી 8 સિદ્ધિઓ હોય છે. દેવીની સાચા મનથી જે ભક્તો વિધિ વિધાનથી ઉપાસના કરે છે તેને આ 8 સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે ભગવાન શિવે પણ દેવીની ઉપાસના કરીને આ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. દેવીની જ કૃપાથી શિવ અર્ધનારેશ્વર કહેવાયા છે. એટલે કે અડધું શરીર શિવજીનું અને અડધું શરીર દેવી પાર્વતીનું છે. મા સિદ્ધિદાત્રીની પૂજા આરાધના કરવાથી સાધકને લૌકિક પારલૌકિક દરેક સિદ્ધિ પ્રાપ્ત થાય છે, કામના પૂર્ણ થાય છે. માના ચરણોમાં નિરંતર નતમસ્તક થઈને ઉપાસના કરવાથી, દેવીના શ્રીચરણોમાં સ્મરણ ધ્યાન પૂજન કરવાથી સંસારની જે અસારતા છે તેનો બોધ થાય છે, જ્ઞાન થાય છે અને અમૃત પદની પ્રાપ્તિ થાય છે. આમ મા નવદુર્ગાના 9 સ્વરૂપનું વર્ણન 9 દિવસ સુધી માની ઉપાસના થાય છે અને ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરે છે, આલોક પરલોક સાર્થક કરી શકે છે, શક્તિ અર્જિત કરી શકે છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. બોલો મા નવદુર્ગાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.